તમારી જે રિક્ષા હતી હજુ છે તમારી પાસે? હા છે ને, અને એટલે અત્યારે બંધ હાલતમાં છે પણ છે ખરી. અને એ રિક્ષામાં શું લગાડેલું તમે? પાછળ, આગળ, અંદર, પાછળ? પાછળ રિક્ષા જ્યારે નવી નવી લીધી ત્યારે પહેલા માવતર લખાયું હતું વાહ. અને પછી સાહેબો ગોવાળ્યો. વાહ, આ વાત હે. એ જોરદાર. અંદર આમ પ્રીતિ ઝિન્ટા અને કરીના કપૂરના ફોટા હતા. એવું નતું. કારણ કે એ ના જ રાખવું જોઈએ છે ને. રિક્ષાને બહારથી સારું દેખાય પણ નજીક જઈએ તો ભાઈ પ્રીતિ ઝિન્ટાનું અવડું મોટું નાક હોય. તો અનિલભાઈ, તમને કક્કોનો વિચાર કઈ થયા? એબીસીડી પછી કક્કોનો વિચાર આવ્યો તો હવે કે હવે એબીસીડી ચાલ્યું છે તો કક્કો શીખવાડીએ. હવે તમે જર્મન આલ્ફાબેટ તરફ જશો, કઈ બાજુ? એ તો હજી ખાસો સિલેબસ, હજી 10માના બોર્ડ સુધીના કેટલા ગીતો લખવાના. પ્રેમના પલાખા એવું બધું આવશે. આજે તમે એકાદું ટોપિક આપી દો, એના પર બનાવીશું. આજે એક ટોપિક આપે. રાજકોટ, તમારે મદદ કરવાની છે. કયો ટોપિક? ના, ચા સારો ટોપિક છે. ચા એકદમ દરેક ગુજરાતના રાજ્યમાં બહુ ફેમસ હોય છે. કૌશિકભાઈ, એક ચા ઉપરનું ગીત સંભળાઈ દો ને. મારો હાથ જાલીને હેડ રાજકોટ શેર બતાવું, પછી ટી પોસ્ટની તને ચા પીવડાવું, રાજકોટમાં જઈને એક રીલ બનાવશું. વાહ યાર, વાહ યાર, કેટલી મસ્ત વાત છે. ચા પીને રીલ બનાવવાની વાત યાર, કેટલું ક્યુટ લાગે. અને આ કદાચ સ્કૂલ છૂટ્યા પછી પેલા ટીચર જ છે જે જઈ રહ્યા છે બધા. આ કેટલું મસ્ત મસ્ત આવું બધું સરસ મજાનું સૌરાષ્ટ્ર બાજુ છે. બરોડાની સાઈડ તો ત્યાં દાહોદ ગોધરા બાજુ છે. મંગળવારની રાતે લાઈટ લપ. એનાથી એક ખતરનાક ભાઈ, તમે વાપી તાપી તરફ જાઓ તો પેલું શું હતું, એક ગીત હતું, બીજે પણની ગઈ. હા એ જે મારી જાનું તો મને છોડી બીજે પૈણી ગઈ. મન લાગે બધી જાણ્યો એ બધું છોડીને આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ જ પૈણે છે. અહીં દલડા મેચિંગ ની વાત ચાલે છે. ત્યાં આગળ લોકો વેવાઈ વેવણમાંથી ઊંચા નહીં આવતા. અલા ફટાણા કેવા બનાવે? એક તો રે વાપી બાજુ ને તો દમણ નજીક, તો ત્યાં આગળ બનાવે આવરે વેવણ આવ તો જમાઈ આવ્યો, દારૂનો બાટલો લાવ્યો તો જમાઈ આવ્યો. મગજ ખરાબ થઈ ગયું છે ત્યાંના આવા એ ગીતોથી તો યાર. ભાઈ એ પણ, એનો પણ ચામ અલગ છે ભાઈ. એટલે ત્યાંના લોકોને ગમતું હશે પણ આપણે બી દલડા મેચિંગ વાળું આમ થોડું આવે એ બાજુ. પ્રેમની વાતો થાય, જાનું છોડીને બીજે પૈણી ગઈ. કેટલા ઇનોસન્ટ ને કેટલા પ્રેમ ભર્યા, મજા આવી મને તો સાંભળીને.